Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the measurement subject, electrical measurement and measuring instrument, and chapter number 2, transducer and sensor. એમાં આપણે મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચરની વાતચીત કરી રહ્યા છે અને એમાં રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર વિશે વાત કરી હતી. હવે બીજા નંબરનું છે થર્મોકપલ. ઓકે, તો થર્મોકપલ શું છે? પરીક્ષામાં 2-3 વખતે પૂછાયેલું છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આપણે આજના લેક્ચરમાં વાત કરશું એના વર્કિંગ પ્રિન્સિપલની, એના પછી એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરશું. જોઈએ આપણે તો થર્મોકપલ શું છે? તો થર્મોકપલ ઇઝ ઓલ્સો અ ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર, મીન્સ ઇટ ઇઝ યુઝ ધ મેઝરમેન્ટ ઓફ હાઈ ટેમ્પરેચર. મીન્સ કે જ્યારે પણ મારે કોઈ જગ્યાએ હાઈ ટેમ્પરેચર મેઝર કરવું હોય તો આ આરટીડી છે, થર્મોકપલ છે, થર્મિસ્ટર છે, એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ શું છે? તો થર્મોકપલનો વર્કિંગ એકદમ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. જો એનો જે પ્રિન્સિપલ છે ને, તો જો થર્મોકપલ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એટલે કે બે ઇફેક્ટ છે, એક થર્મલ ઇફેક્ટ છે અને એક ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે. ઓકે, જો ઇફ ટુ ડિસિમિલર, જો ડિસિમિલર લખ્યું છે એટલે કે સરખા ના હોય એવા મેટલ કે જેનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ અલગ અલગ હોય. ઇફ ટુ ડિસિમિલર મેટલ આર જોઇનેડ ટુગેધર, એવી બે મેટલ્સ છે કે જે સરખી નથી, એને જોઈન કરી અથવા કનેક્ટ કર્યું હોય અથવા તો વેલ્ડિંગ કર્યું હોય, એટલે કે જોઇનેડ ટુગેધર સો એઝ ધ ફોર્મ ઓફ ક્લોઝ સર્કિટ. મીન્સ કે એ પ્રમાણે એક ક્લોઝ સર્કિટ બનાવીએ આપણે. તો જો આ રીતે ક્લોઝ સર્કિટ બનાવેલી છે, આ રીતે છે, આખી આ રીતની ક્લોઝ સર્કિટ છે. ઓકે, જોઈ લેજો. અને એ ક્લોઝ સર્કિટ બનશે એટલે બે જંક્શન બનશે. કયા કયા જંક્શન બનશે? એક અહીંયા એક જંક્શન બનશે જેનું નામ આપીશું આપણે મેઝરિંગ જંક્શન, અને બીજું એક જંક્શન બનશે અહીંયા કે જે રેફરન્સ જંક્શન છે. જો તમે દેખી શકતા હશો. ઓકે, તો જો એટલે કે બે જંક્શન, કે ધેર વિલ બી ધ ટુ જંક્શન વેર ધે મીટ ઈચ અધર. બે જંક્શન ઉપર એ ભેગા મળશે ને ત્યાં આગળ આપણે વેલ્ડિંગ કરીશું, તો જોઈન કરીશું. ચલો, ઇફ વન ઓફ ધીસ જંક્શન ઇઝ હીટેડ, તમે જોતા હશો કે જે ફિગરમાં તમે જોઈ રહ્યા છો કે જે મેઝરિંગ જંક્શન છે ડીએર, ઓકે, એ ત્યાં આગળ આપણે એને એક હીટ સોર્સ દ્વારા આપણે એને ગરમ કરી રહ્યા છીએ મીણબત્તીથી. ઓકે, એ કોઈ બી રીતે તમે ગરમ કરી શકો છો. તો લખી શકાય ઇફ વન ઓફ ધીસ જંક્શન ઇઝ હીટેડ એન્ડ અનધર કેપ્ટ એટ ફિક્સ લોઅર ટેમ્પરેચર, અને જે બીજું જે રેફરન્સ જંક્શન છે એને ઠંડુ રાખો અથવા તો કોલ્ડ રાખો, લોઅર ટેમ્પરેચર પર ફિક્સ છે. હવે એક હોટ છે અને બીજું કોલ્ડ છે, બંને જંક્શન, અને એના કારણે કરંટ ફ્લો થાય છે. ધેન અ કરંટ ફ્લો ઇન ધ સર્કિટ વિચ કેન બી ડિટેક્ટેડ બાય ધ ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર આપણે અંદર કનેક્ટ કર્યું છે અને એ આપણે જે કરંટ છે એનું ડિફ્લેક્શન મેઝર કરશે. તો જો બે મેટલ છે કે જે ડિસિમિલર છે, એ બેને જોઈન કર્યા છે, અને એ બંનેના જે જંક્શન છે બે, રેફરન્સ અને મેઝરિંગ, એ બંને જંક્શનને આપણે જો ટેમ્પરેચરમાં વેરી કરવામાં આવે, એ બંને જંક્શન પર કંઈક આપણે ગરમ કરીએ અથવા ઠંડુ કરીએ, તો આપણને કરંટ મળી રહ્યો છે કે જેને કહેવાય થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો જો હવે થોડું ડીપમાં જઈએ તો કે સૌથી પહેલાં આ ઇફેક્ટ કોને જોઈ હતી ને, હા તે બધું છે, મજા આવશે. જોઈએ તો ધ અમાઉન્ટ ઓફ ધ કરંટ પ્રોડ્યુસ ડિપેન્ડ ઓન ધ ડિફરન્સ ઓફ ટેમ્પરેચર. હવે જે અંદર જે કરંટ પ્રોડ્યુસ થશે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? કે જે બે જંક્શન છે એના ટેમ્પરેચર વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. જો વધારે હશે તો વધારે કરંટ પ્રોડ્યુસ થશે. ઓકે, તો જો ધ અમાઉન્ટ ઓફ ધ કરંટ પ્રોડ્યુસ ડિપેન્ડ ઓન ધ ડિફરન્સ ઇન ટેમ્પરેચર બિટવીન ધ ટુ જંક્શન એન્ડ ઓન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ટુ મેટલ. બે જંક્શનના ટેમ્પરેચર ડિફરન્સ ઉપર, અને બીજું એ બંને મટીરિયલની કેરેક્ટરિસ્ટિક કેવી છે. ઓકે, ધીસ વોઝ ફર્સ્ટ ઓબ્ઝર્વ બાય ધ સીબેક. એટલે કે સીબેક ઇફેક્ટ આને કહેવામાં આવે છે. કેમ? કારણ કે સૌથી પહેલાં સીબેક નામના વૈજ્ઞાનિકે આ જોયું હતું. હવે સીબેક શું છે? કે થોમસ જોન સીબેક એમનું પૂરું નામ છે. શું છે? થોમસ જોન સીબેક. અને એ જર્મન ફિઝિસિસ્ટ હતા, એટલે કે જર્મન ફિઝિક્સના સર હતા અથવા તો વૈજ્ઞાનિક હોઈ શકે. 1821માં એમણે આ ઇફેક્ટ જોઈ હતી, સીબેક ઇફેક્ટ. ઓકે, ચલો, જેમનું પૂરું નામ છે થોમસ જોન સીબેક, પણ સીબેક ઇફેક્ટ કહેવામાં આવે છે. બીજું, હવે થોડું આ તો હિસ્ટ્રીની વાત થઈ, થોડું અંદર ઇન્વોલ્વ થઈ ચલો. The instrument which record the variation in current flow are calibrated in term of the temperature are known as a thermocouple pyrometer, અથવા તો એકલો થર્મોકપલ પણ બોલી શકો છો. હવે જો આખું આપણે વાતચીત કરી પ્રિન્સિપલ, અને એ ઉપરથી એક ડેફિનેશન જેવું બનાવવાનો ટ્રાય કરીએ છીએ. તો કે ભાઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે રેકોર્ડ રાખે કોણ? તો કે વેરિએશન ઇન કરંટ ફ્લો. હવે આ જે કરંટ ફ્લોનું વેરિએશન થાય છે, ઓકે, એનો કેલિબ્રેટ કરશે. હવે એ કરંટ ફ્લોમાં વેરિએશન કેમ થાય છે? કે ભાઈ એના જે બે જંક્શન છે એના ટેમ્પરેચરમાં વેરી થાય છે. તો મૂળ તો ટેમ્પરેચર મપાય છે. ઓકે, તો એટલા માટે એને થર્મોકપલ પાયરોમીટર કહેવાય. અને એ આપણને અહીંયા દોરીને આપ્યું પણ છે બે મેટલનું. ચલો, હજુ એમાં થોડું આગળ વધીએ.
ધ વાયર આર જોઇનેડ એટ ધ એન્ડ ઓફ વિચ ફોર્મ ટુ જંક્શન એન્ડ અ મેઝરિંગ જંક્શન એન્ડ અ રેફરન્સ જંક્શન. એટલે મીન્સ કે ત્યાં આગળ આપણે જોઇનિંગ કરશું, મીન્સ કે આ રીતે કનેક્શન કરવાનું છે બે રેફરન્સ ઉપર. ઓકે, થોડું નાનું કરી દો. તો કે ધ વાયર આર જોઇનેડ એટ ધ એન્ડ વિચ ફોર્મ ધ ટુ જંક્શન, ત્યાં આગળ વાયર બાંધી દેવું, એને મેઝરિંગ જંક્શન અને રેફરન્સ જંક્શન. એન્ડ હીટિંગ ધ મેઝરિંગ જંક્શન પ્રોડ્યુસ અ વોલ્ટેજ ગ્રેટર દેન ધ વોલ્ટેજ એક્રોસ ધ રેફરન્સ જંક્શન. હવે જો મીન્સ કે આપણે મેઝરિંગ જંક્શન કેમ નામ પાડ્યું છે, ત્યાં આગળ જ કેમ હીટ આપીએ છીએ, મીન્સ કે આ શું કરવાનું છે કે કોઈ લિક્વિડ છે અથવા કોઈ ગેસ છે એનું મારે ટેમ્પરેચર માપવું છે, તો ત્યાં આગળ મેઝરિંગ જંક્શનને હું લઈ જઈશ, મેં ગરમ હશે અથવા ઠંડો હશે, એ મેઝરિંગ જંક્શન અને ત્યાં લઈ જઈએ એટલે આપણને રેફરન્સ જંક્શન તો ફિક્સ જ છે, અને મેઝરિંગ જંક્શન અને રેફરન્સ જંક્શનની અંદર આ ટેમ્પરેચરનો ડિફરન્સ આવશે એટલે અંદરથી કરંટ ફ્લો થશે, અને એ કરંટ ફ્લો આપણને ગેલ્વેનોમીટરમાં કે વોલ્ટમીટર પર ડિફ્લેક્શન લઈશું. ઓકે, અને ડિફ્લેક્શન આવશે એ પ્રમાણે આપણે મેઝરિંગ કરશું, અને એ પ્રમાણે ગ્રાફમાં આપણે પુટ કરી શકીએ અને આપણને વેલ્યુની ખબર પડે. ઓકે, ચલો. ધ ડિફરન્સ બિટવીન ધ ટુ વોલ્ટેજ ઇઝ મેઝર્ડ એન્ડ વોલ્ટમીટર રીડિંગ ઇઝ કન્વર્ટેડ ઇન ધ કરસ્પોન્ડિંગ ટેમ્પરેચર. હવે આ જે ડિફરન્સ જે વોલ્ટેજનો ડિફરન્સ જનરેટ થશે બે જંક્શન ઉપર, અને વોલ્ટમીટર રીડિંગમાં આપણે લઈ શકીએ, અને એ વોલ્ટમીટર રીડિંગ છે આપણે ટેમ્પરેચરની અંદર કન્વર્ટ કરી દેવું. કેવી રીતે? ભાઈ ગ્રાફ દ્વારા. ઓકે, જોઈશું આપણે. અથવા તો આ ધીસ કન્વર્ઝન ટેબલ છે એ થર્મોકપલ મેન્યુફેક્ચરર્સના જોડે હોય. ઓકે, ચાલો. હવે આની ઇક્વેશન કઈ બને છે? તો જો આમાં જે EMF પ્રોડ્યુસર્સ એટલે કે વોલ્ટેજ જે જનરેટ થાય છે થર્મોકપલનું, એનું ઇક્વેશન બને છે A ઇન્ટુ ડેલ્ટા થીટા પ્લસ B ઇન્ટુ ડેલ્ટા થીટા સ્ક્વેર. ઓકે, તો તમને એવું લાગે કે સર A B કોન્સ્ટન્ટ છે અને થીટા શું છે કે જે ટેમ્પરેચર ડિફરન્સ છે કોનો તો કે ભાઈ હોટ જંક્શન અને કોલ્ડ જંક્શન, અથવા તો તમે એને મેઝરિંગ જંક્શન અથવા તો રેફરન્સ જંક્શન પણ બોલી શકો છો. હવે આ જે B ઇન્ટુ ડેલ્ટા થીટા સ્ક્વેરવાળું જે ટર્મ છે ને એ ખૂબ જ નાનું છે, કોના સાપેક્ષમાં? A ઇન્ટુ ડેલ્ટા થીટાના સાપેક્ષમાં. તો હિયર ધ વેલ્યુ ઓફ ધ A ઇઝ લાર્જર, અને એટલા માટે A ઇન્ટુ ડેલ્ટા થીટાવાળું સ્ટેપ ખૂબ જ મોટું થાય છે, અને B ઇન્ટુ ડેલ્ટા થીટા સ્ક્વેર નાનું છે, તો એની સાપેક્ષમાં હું હવે એને નિગ્લેક્ટ કરી શકું A ઇન્ટુ ડેલ્ટા થીટાની સાપેક્ષમાં B ઇન્ટુ ડેલ્ટા થીટા સ્ક્વેરને, તો આપણે દૂર કરી શકીએ, તો એને લખવું જ નથી. તો પછી તમને ખબર પડે કે સાહેબ જો આપણે આના લખીએ આની અંદર તો શું વધ્યું એટલું E ઇન્ટુ ડેલ્ટા થીટા, તો આ ઇક્વેશન બની ગયું, એમાં ડેલ્ટા થીટાને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો E બાય A થાય. મીન્સ કે જે ડેલ્ટા થીટાનો જે ચેન્જીસ છે એ ડાયરેક્ટલી કોના પર ડિપેન્ડ કરશે? વોલ્ટેજ ઉપર. ઓકે, એટલે કે તમે ડેલ્ટા થીટા એટલે કે તમે બે જંક્શનનું ટેમ્પરેચર વેરી કરશો તો તરત EMFની અંદર વેરી કરશે. હવે અહીંયા એક ગ્રાફ છે, થોડો તમને સારી રીતે મોટો બતાવું. ઓકે, તો જો ફિગરમાં આપણને ટેમ્પરેચર EMF કર્વ આપેલો છે, એટલે કે વાય એક્સિસ ઉપર EMF છે મિલીવોલ્ટમાં જ છે અને ટેમ્પરેચર છે સેલ્સિયસમાં. ઓકે, ચલો. અને જે રેફરન્સ જંક્શન છે ને મિત્રો એ ફિક્સ છે, મીન્સ કે રેફરન્સ જંક્શન 0 ઉપર રાખેલું છે. તો જો ઇન ફિગર 2.40 શો ધ કર્વ ફોર ધ સેવરલ કોમ્બિનેશન ઓફ મેટલ. હવે તમને કીધું હતું કે બે ડિસિમિલર મેટલ હોવી જોઈએ. ઓકે, અથવા તો તમે વધુ પણ લઈ શકો. વેન વન ઓફ ધ જંક્શન ઇઝ રેફરન્સ જંક્શન ઇઝ કેપ્ટ એટ ટેમ્પરેચર 0, એક જંક્શન 0 પર રાખેલું છે અને બીજાને આપણે ટેમ્પરેચર બદલીને જોઈ શકીએ છીએ. ઓકે, અને એ પ્રમાણે આપણે વેરી કરીએ તો જો તમને અહીંયા એક મસ્ત મજાનો ગ્રાફ દેખાઈ રહ્યો છે આ રીતે. હવે ધારો કે તમે ક્રોમ અને કોન્સ્ટન્ટન એ બે મટીરિયલ વાપરો. ઓકે, અથવા આયર્ન એન્ડ કોન્સ્ટન્ટન, ક્રોમ એન્ડ એલ્યુમિનિયમ, કોપર એન્ડ કોન્સ્ટન્ટન, એ બધા મટીરિયલ્સ વાપરો અને એનો ગ્રાફ લેશો તો તમને ટેમ્પરેચરની પ્રમાણમાં EMF મળશે. ધારો કે 40 ડિગ્રી ટેમ્પરેચર આપણે રાખીએ, બંનેનો ડિફરન્સ 400 થાય છે, 400 ડિગ્રી સેલ્સિયસ, તો જે EMF મળશે 30 વોલ્ટ મિલીવોલ્ટ મળે. ઓકે, આ રીતનો ગ્રાફ બની શકે. ચલો, કન્સ્ટ્રક્શન ઓફ થર્મોકપલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, કારણ કે પછી લોંગ થઈ જશે લેક્ચર, અને પછી એને યુટ્યુબ પર અપલોડ કરવામાં થોડો ઇશ્યુ થાય છે, એની સાઇઝ વધી જાય છે એટલે. ઓકે, ચલો. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે વાત કરી છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ વિશે, અને થર્મોકપલના વર્કિંગ પ્રિન્સિપલમાં આપણે સાથે સાથે એની ફિગર પણ જોઈ છે, રેફરન્સ જંક્શન છે, મેઝરિંગ જંક્શન છે, સાથે સાથે ઇક્વેશન વિશે પણ વાત કરી કે કયું રિલેશન છે જે વોલ્ટેજ જનરેટ થાય છે એ અને જે ટેમ્પરેચર ડિફરન્સ છે એ બંને વચ્ચેનું રિલેશન શું છે એ વિશે વાત કરી. વત્તા આપણે એમાં જુદા જુદા મટીરિયલના સાથે સાથે એમના EMF અને ટેમ્પરેચર બંનેની રિલેશનશિપનો ગ્રાફ પણ જોયો છે, જે તમે ફિગરમાં 3 માર્કમાં ક્વેશ્ચન હોય તો તમે દર્શાવી શકો છો કે ભાઈ પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ સમજાવો, તો તમે આ ક્વેશ્ચન આ રીતે સમજાવી શકો છો. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્ર અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.